વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર છઠ્ઠું કાર્ય, ઉર્જા અને પાવર, વર્ક, એનર્જી અને પાવર એટલે શક્તિ, તાકાત, એની ચર્ચા કરવાના છે. આ ત્રણેય શબ્દ વ્યવહારમાં પણ પકડાય, વ્યવહારમાં પણ ઉપયોગ થાય અને આપણે અહીંયા ચર્ચા કરવાના. બેમાં તફાવત છે. હવે આ ચેપ્ટરની શરૂઆત કરીએ તે પહેલાં આપણે થોડીક ગણિતની વાત કરવાના છે. ગણિતનો એક મધુર ડોઝ કહેવાય, એ આપણે લેવો પડશે. કોઈકને કહે કે આપણે ગુણાકાર શીખવાના છે તો તકલીફ લાગે. ગુણાકાર તો બાલ મંદિરમાં આવે, મને આપણે 11 વિજ્ઞાનમાં ગુણાકાર શીખવાના. 2 સદીશોનો ગુણાકાર. હવે ગુણાકારના પાછા 2 પ્રકાર, એક અદિશ ગુણાકાર, એક સદિશ ગુણાકાર. આ ચેપ્ટરમાં તમને અદિશ ગુણાકાર શીખવામાં મળશે. આના પછીનું જે ચેપ્ટર છે એમાં સદિશ ગુણાકાર આવે. બંને ગુણાકાર પણ તમને સાથે શીખવવાના નથી. એટલે આજે આપણે શરૂઆત કરીશું અદિશ ગુણાકારની. એ ગુણાકાર નામ ક્યાંથી આવ્યું? તો આજે અદિશ ગુણાકાર છે એની વ્યાખ્યા આપું કે 2 સદિશ ભૌતિક રાશિનો ગુણાકાર કરવામાં આવે અને મળતી નવી ભૌતિક રાશિ જો અદિશ હોય તો આ ગુણાકારને શું કહેવાના? 2 સદિશોનો અદિશ ગુણાકાર. 2 સદિશોનો અદિશ ગુણાકાર. 2 સદિશ ભૌતિક રાશિનો ગુણાકાર કરતા મળતી નવી ભૌતિક રાશિ જો સદિશ હોય તો આવા ગુણાકારને 2 સદિશોનો સદિશ ગુણાકાર કહે છે. વિદ્યાર્થી મિત્રો, બહુ ધીમેથી શાંતિથી આ ગુણાકાર સમજવાનો છે. સદિશ આવે એટલે એકમ સદિશ આવે, આઈ, જે, કે, એને પણ યાદ કરવાના. અને આપણે અદિશ ગુણાકારની વાત કરીએ ફરીથી. 2 સદિશનો ગુણાકાર કરતા મળતી ભૌતિક રાશિ જો અદિશ હોય તો અદિશ ગુણાકાર, અને નવી ભૌતિક રાશિ સદિશ હોય તો એને શું કહેવાના? સદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર પહેલાં જ વ્યાખ્યા લખી છે શબ્દમાં. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આ માત્ર સમજવા માટે છે, એની વ્યાખ્યા નથી. એની વ્યાખ્યા ગણિતમાં છે તે લખવાની. 2 સદિશ ભૌતિક રાશિનો ગુણાકારથી મળતી નવી ભૌતિક રાશિ અદિશ હોય તો તેને 2 સદિશોનો અદિશ ગુણાકાર કહે છે. હવે આપણે ગણિતમાં એની વ્યાખ્યા આપીએ. સદિશ એ અને સદિશ બી નો અદિશ ગુણાકાર નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સદિશ એ પછી ટપકું મૂકેલું છે, સદિશ બી બરાબર એ બી કોસ થીટા. ફરીથી તમે ખરેખર ઉપર તીર મૂકવાનું, પણ મારાથી તીર મૂકાતું નથી એટલે મેં બોલ્ડ કરેલા છે. સદિશને દર્શાવવાની 2 રીત છે. કોઈક સદિશ એ આમ બતાવે અથવા કોઈક સદિશ એ ઘાટા અક્ષર કરી દે આમ બોલ્ડ. બંને રીત છે, મેં આનો ઉપયોગ કરેલો છે. આ જે અહીંયા કેપિટલ એ છે લખેલો, એ શું છે? સદિશ એનું મૂલ્ય. બી શું છે? સદિશ બીનું મૂલ્ય. થીટા શું છે? સદિશ એ અને સદિશ બી વચ્ચેનો કોણ. ફરીથી 7x5 વચ્ચે થીટા આવતું જ નહીં હતું. કેમ નહોતું આવતું? તો કે 7 પણ અદિશ અને 5 પણ અદિશ. આજે ચર્ચા કરીએ છીએ કોની? સદિશ ગુણાકારની. ફરીથી એ ટપકું બી બરાબર એ બી કોસ થીટા.
એ સદિશ એનું મૂલ્ય, બી એ સદિશ બીનું મૂલ્ય, થીટા એ સદિશ એ અને સદિશ બી વચ્ચેનો કોણ, અને જે વચ્ચે ટપકું મૂકેલું છે એને ડોટ કહેવાય. આ ડોટ તો વાંચવાના કેવી રીતે? જો હવે ટપકું શબ્દ નથી બોલવાના. સદિશ એ ડોટ સદિશ બી, એમ ડોટ શબ્દ બોલે એટલે મગજમાં ચાલવું જોઈએ. જે નવી ભૌતિક રાશિ મળી એ અદિશ છે. સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટા. આ જે બી કોસ થીટા નવી ભૌતિક રાશિ મળે છે કેવી છે? અદિશ છે. અદિશ, એને કોઈ દિશા નથી. ફરીથી પરીક્ષામાં પૂછે, કારણ કે સદિશ ગુણાકારની સંજ્ઞા જુદી છે, અદિશની જુદી. એ ડોટ બી, એમ સદિશ એ ડોટ ડોટ બોલે એટલે મગજમાં ચાલુ જોઈએ એ બી કોસ થીટા. પછી કોસની જગ્યાએ સાઈન લખાઈ જાય તો બધું જ બદલાઈ જાય, 0 માર્ક્સ આવે. થીટા એ સદિશ એ અને સદિશ બી વચ્ચેનો કોણ. ચલો સહેજ આપણે આગળ જઈએ. અદિશ ગુણાકારના ગુણધર્મ જોઈએ. પરીક્ષામાં એમ તો પૂછાય નહીં પણ પૂછી કાઢે પ્રશ્ન. અદિશ ગુણાકારના ગુણધર્મો જણાવો. 4 ગુણધર્મ લખે એટલે 2 માર્ક્સ મળે. એક વિચારીએ તો ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ એ ગણિત છે, અગત્યનું નથી, પણ એના વગર આપણે સદિશ ભૌતિક રાશિ શીખવાના, ગુણાકાર કરવાના ચાલે પણ નહીં. એટલે એ રીતે પૂછી શકાય. પહેલો છે ક્રમનો નિયમ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સ્લાઇડમાં દેખાય છે એટલે મારાથી પ્રશ્ન પણ નહીં પૂછાય. ક્રમનો નિયમ એટલે શું? આપણે હવે સાદા ગુણાકારની વાત કરીએ. ક્રમનો નિયમ તો કે 3 ગુણ્યા 5 કરું મને 17 મળે, તો 5 ગુણ્યા 3 કરું તો પણ 17 મળે. એટલે ક્રમ બદલવાથી અંતિમ પરિણામમાં ફેરફાર થતો નથી. 3 ગુણ્યા 5 કરું કે 5 ગુણ્યા 3 કરું, અંતિમ પરિણામ મને એક સરખું મળે, એક્સ. ક્રમ બદલવાથી જવાબ બદલાતો નથી, માટે શું લખીએ? ક્રમના નિયમનું પાલન થાય છે. ફરીથી પહેલો છે ક્રમનો નિયમ. ખાલી તમારે આટલું લખવાનું, આ બોર્ડ બતાવવાના છે. સદિશ એ ડોટ સદિશ બી બરાબર સદિશ બી ડોટ સદિશ એ. એટલે કે ક્રમના નિયમનું પાલન થાય છે. કોઈક પૂછે સાબિતી આપો તો સાબિતી આપી શકાય. જો સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટા. એ અને બી તો અદિશ થઈ ગયા, મૂલ્ય છે, એટલે હમણાં જ કીધું એ ગુણ્યા બી કરો કે બી ગુણ્યા એ સરખું જ છે, તો આને આમ પણ લખાય બી એ કોસ થીટા. બી એ કોસ થીટા એટલે સદિશ બી ડોટ સદિશ એ. ફરીથી સદિશ એ ડોટ સદિશ બી બરાબર સદિશ બી ડોટ સદિશ એ. ક્રમના નિયમનું પાલન થાય છે. વિભાજનનો નિયમ. આ જૂના કોર્સમાં એની સાબિતી પણ હતી. તમારી પાસે જો કોઈ જુદી જુદી બુક હોય, નવનીત, દર્પણ, જેનિત, બહુ બધા પ્રકાશન છે, તો એમાં આની સાબિતી પણ હશે. મેં અહીંયા ડાયરેક્ટ લખ્યું છે વિભાજન. સદિશ એ ડોટ કૌંસમાં બી સદિશ બી પ્લસ સદિશ સી. મારે કૌંસ છોડવો છે તો કે સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ એ ડોટ સદિશ સી. વિભાજનના નિયમનું પાલન થાય છે. બસ તમે આટલું લખો ને, એ ડોટ બી બરાબર બી ડોટ એ, અડધો માર્ક આવે. સદિશ એ ડોટ કૌંસમાં સદિશ બી પ્લસ સદિશ બી બરાબર સદિશ એ ડોટ બી પ્લસ સદિશ એ ડોટ સદિશ સી. અને ઓબ્જેક્ટિવ પૂછે આના ઉપર આધારિત, અને આપણને એમાં નિષ્ફળતા મળે. આગળ જઈએ. વિભાજનનો નિયમ એ તો મને આવડે, 10 વાર લખી કાઢે, અને વિભાજનના નિયમનું જ ઓબ્જેક્ટિવ પૂછેલું છે, તો આપણે જવાબ મેળવી શકતા નથી. હવે આપણે થોડી બીજી ચર્ચા કરીએ છીએ.
ગુણધર્મમાં સમાંતર સદિશ. સમાંતર સદિશનો અર્થ બંનેની દિશા એક જ. જો દિશા એક હોય તો એમની વચ્ચેનો જે ખૂણો છે એ 0 થાય. cos 0 1 થઈ જાય. એટલે A ડોટ B બરાબર AB. જો બંને સદિશો એક જ દિશામાં હોય તો તેનો સરવાળો અને બાદબાકી અદિશની જેમ કરી શકાય. અરે વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર પણ અદિશની રીતે કરી શકાય. જો AB, જો થીટા ઇક્વલ ટુ 0 એટલે કે બંને સદિશો એક જ દિશામાં હોય, સમાંતર હોય, તો એનો સરવાળો બાદબાકી ગુણાકાર કેવી રીતે થાય? અદિશની જેમ કરી શકાય. પણ જો બે સદિશો લંબ હોય તો લંબ હોય એનો અર્થ શું થાય? થીટા ઇઝ ઇક્વલ ટુ π/2, cos π/2 0 થાય. મને A ડોટ B ઇક્વલ ટુ 0. ફરીથી આવું અદિશ ગુણાકારમાં આવું જોવાનું નહીં મળે ભાઈ, કે બે સંખ્યાનો ગુણાકાર 3 ગુણ્યા 5 સમાંતર હતા તો આટલા થયા અને લંબ હતા તો 0 થયા. આ શામાં થાય? સદિશોના ગુણાકારમાં થાય. તે પણ કયો? અદિશ ગુણાકાર. ફરીથી એક વખત વ્યાખ્યા પર જઈએ. સદિશ A ડોટ સદિશ B બરાબર, સમજો, સદિશ Aનું મૂલ્ય ગુણ્યા સદિશ Bનું મૂલ્ય ગુણ્યા cos એ બે સદિશ વચ્ચેનો ખૂણો. A ડોટ B બરાબર AB cos થીટા. A ડોટ B બરાબર Aનું મૂલ્ય ગુણ્યા Bનું મૂલ્ય ગુણ્યા cos એ બે સદિશ વચ્ચેનો ખૂણો. જ્યારે પણ તમને પૂછે એટલે આટલી વસ્તુ આવડવી જોઈએ. આજે મેં એક જ વાક્ય શીખાયું. A ડોટ B એટલે શું? તો કે AB cos થીટા. એક સ્ટેપ આપણે આગળ જઈએ છીએ. એકમ સદિશ અને લંબ સદિશો મેં સમજાવેલું છે. પાછું અહીંયા કોપી થઈ ગઈ છે, કંઈ વાંધો નહીં. 5મું એકમ સદિશ લેવાના. યામ પદ્ધતિ આપણી કાર્ટેશિયન યામ પદ્ધતિ. I ડોટ I, મારા કેટલાક મિત્રોને થશે I ડોટ I એટલે આઈનું મૂલ્ય તો મને ખબર નહીં ભાઈ. એનું નામ છે એકમ સદિશ. આઈનું નામ છે એકમ સદિશ. એકમ મને અહીંયા લખી દઈએ જોઈએ તો એકમ સદિશ એટલે એનું મૂલ્ય 1 થાય. એટલે આનું મૂલ્ય 1 ગુણ્યા આ સદિશનું મૂલ્ય 1 ગુણ્યા cos 0. પાછો પ્રશ્ન ઉદ્ભવ્યો, 0 ક્યાંથી લાવ્યા? તો કે બંને એક જ દિશામાં, એક્સ અક્ષ, થીટા ઇક્વલ ટુ 0. એટલે I ડોટ I 1, મને યાદ રાખે મને વાંધો નહીં, I ડોટ I 1. પણ રસ્તામાં કોઈએ પૂછી કાઢ્યું કે 1 કેવી રીતે લાવ્યા? તો તમારે સમજાવવું પડે. A ડોટ B બરાબર Aનું મૂલ્ય ગુણ્યા Bનું મૂલ્ય ગુણ્યા cos એ બે વચ્ચેનો ખૂણો. A બરાબર I છે તો એનું મૂલ્ય 1, B બરાબર પણ I, એનું મૂલ્ય પણ 1, cos બંને એક જ દિશામાં, થીટા 0 એટલે 1 થાય. આ જ પ્રમાણે આપણે લખી શકીએ અને યાદ રાખવાનું. I ડોટ I બરાબર J ડોટ J બરાબર K ડોટ K ઇક્વલ ટુ 1. લંબની વાત કરીએ. I ડોટ J, I એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશનું મૂલ્ય છે 1. જે વાય અક્ષની દિશાનો એકમ સદિશ એનું મૂલ્ય છે 1 ગુણ્યા એક્સ અક્ષ ને વાય અક્ષ વચ્ચેનો ખૂણો π/2, cos π/2 0. એટલે I ડોટ J બરાબર 0. હવે ક્રમના નિયમનું પાલન થાય છે એટલે J ડોટ I પણ શૂન્ય જ થશે. એટલે એક બીજું તમારે યાદ રાખવાનું. I ડોટ J બરાબર J ડોટ K બરાબર K ડોટ I ઇક્વલ ટુ 0. ફરીથી આવતીકાલે ટેસ્ટ પણ છે અને શક્ય હોય તો એક વિડીયો પણ મૂકીશ.
અને પણ એ ક્યારે મજા આવશે? તમે આ વિડીયો જોઈ લેવો, આટલું તૈયાર કરો. આજે 2 લીટી શીખવી, એક જ વસ્તુ કહેવાય, A.B બરાબર AB cos θ. ગુણધર્મોમાં ક્રમના નિયમનું પાલન થાય, વિભાજનના નિયમનું પાલન થાય. સમાંતર ને લંબ એનો અહીંયા ઉપયોગ કરેલો છે યામ પદ્ધતિમાં. I.I 1 શા માટે? I.J 0 શા માટે? એવો પ્રશ્ન પૂછો અને એને સમજવા પ્રયત્ન કરો. પછી આની કોઈ જરૂરિયાત નથી. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આટલું આજે તૈયાર કરી દેવાનું.